હલો બની ગયો છે, મસ્ત એવો બની ગયો છે. ખાઈને મજા કરો. બીજા વિડીયોમાં કાલે મળીશું પાછા. જય માતાજી મિત્રો, અમારા એક નવા મિલી બલ્કમાં તમારું સ્વાગત છે. આજે ઘરે હતા, રજા હતી, કો અમે નહોતા ગયા. આજ વિચાર આવ્યો તો કોઈક નવું બનાવવાનું, બેઠા બેઠા ખાવાનું. તો વિચાર્યું કે ગાજરનો હલવો બનાવો. આપણે જ બનાવીશું. અરે ગાજરા આટલા તૈયાર કરી નાખ્યા છે આપણે. હવે આને ફોલીને બનાવશું. વિડીયો પૂરો થતો. ગાજરાને થોડા આપણે થોડી ફોતરી ઉખાડી નાખો ગાજરામાંથી. પહેલી વાર બનાવો બી કદી બનાવ્યો નથી. આજ તો પહેલી વાર બનાવો, ટ્રાય મારો કેવો બને. નું સોલવાનું કામકાજ પતી ગયું છે. ઘણો સોલવાથી પછી ફોતરી ઉખડી જાય એટલે માપે ઉપરથી સોલ્યા છે. ને હવે એને કટિંગ કરી નાખો દેણા દેણા. ડીશ ઉપર કટિંગ કરી નાખવાનું. અને અહીં કટિંગ કરો, બીજું કોઈ હે નહીં આપણા ભાઈ, એટલે અહીં કટિંગ કરો. ગાજરા જણા જણા કટિંગ કરી નાખ્યા છે. આપણને એક કોમ આવી ગયું હતું થોડુંક ઇમરજન્સીમાં, એટલે લાવવું પડ્યું હતું. હલો આવીને પાસે બનાવો છો તમે આપી વિડીયો મોટો લાવો. આપણે આવી જતા ઘરે કોમ બોમ પતી જતું સીધું. હવે પેલામાં બે ગયા હલો ગાજરનો કડાઈમાં લીધું ઘી કે ને હવે બનાવશો. અમારો વિડીયો તમને પસંદ આવતો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દૂધ નામી નાખ્યું છે હલવામાં. હવે થોડોક બાકી રહે છે, બની રહેવા આવ્યો છે. આપણે તૈયાર કરીને છે બદામ, દ્રાક્ષ, કાજુ હલવામાં નાખવા માટે. હવે બની રહેવા આવ્યો, થોડોક બાકી રહ્યો છે. દૂધ તો આટલું જોઈએ.